રામ રામ ને સીતારામ મિત્રો. તો હેલો મિત્રો, વેલકમ ટુ માય બ્લોગ. અમારા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમે પણ મજામાં જશો અને હું પણ મજામાં જ છું. ને મિત્રો, અમારો બ્લોગ તમે એન્ડ સુધી જોજો અને આનંદ મેળવજો. તો મિત્રો, લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો. તો મિત્રો આવી જ રીતે અમને સપોર્ટ કરવા માટે ખૂબ ખૂબ આભાર અને સપોર્ટ કરતા રહેજો. તો મિત્રો, અમે નીકળી રહ્યા છીએ. તો હવે આપણે પેટ્રોલ પંપે પૂકી ગયા છે, પેટ્રોલ પુરાવીને નીકળીએ. વેલનાથ ફાર્મ કપાસ જોવો મિત્રો કેવો ઊભો છે. જો મિત્રો ઊંટ 3 ઊંટ છે. જય સ્વામિનારાયણ નું મંદિર છે. તો મિત્રો આ છે નેસડીની નદી. એમાં અત્યારે તો કઈ પાણી હોય નહીં. સલાળા પહોંચી ગયા છે. મારા મોટા ભાઈને લેવા આવ્યા હતા, કેમ કે એને પણ આવવાનું છે. કેમેરા 1 કે 2 સાથે લઈશું. તો ચાલો આપણે એને મળીએ. તો આપણે ઘરે પહોંચી ગયા છીએ. તો આ છે આપણા મોટા ભાઈ, એનું ડોગ. તો આ અમારા ભાઈનું ડોગ છે. આવું જ મારી પાસે પણ છે, તમે બ્લોગમાં જોયું જ હશે. મિત્રો, અમારા મોટા ભાઈના ઘરે છે અત્યારે ચલાવવા. થોડોક અત્યારે તડકો બહુ છે, થોડીક વારમાં નીકળીશું. તો તમે બ્લોગમાં જોડાયા રહેજો એન્ડ સુધી. તો દર્શનભાઈ તો આટા મારે છે, જો તમને દેખાડું. તો દર્શનભાઈને તમે જોવો છો. દર્શનભાઈ હાલો મિત્રો, એને પાઉંભાજીનું લેવા એટલે જમવા બેઠા છે. તો મિત્રો અમે નાસ્તો કરી લીધો છે. અત્યારે 2:30 વાગ્યા. અમે અહીંથી હવે 3 વાગ્યા નીકળવાના છીએ. અત્યારે બાઇક લઈને ગામમાં જાવ છે. હમણાં આવે એટલે હું તમને મુલાકાત કરાવું. તો મિત્રો, તમે જોઈ જ રહ્યા છો કે દર્શનભાઈ ખેલ કરે છે. આ છે તમારા દર્શનભાઈ. શું કહેવાય? તમે જોવો છો અને હું જો હું હાલો મિત્રો, હવે અમે ફોટા અને વિડીયો શૂટ કરવા જઈએ છીએ.
તો મિત્રો આ બધા યાત્રા કરવા જાય છે. જય માતાજી. તો મિત્રો કપા વિડીયો છે. તો મિત્રો આ છે કેવડા. એવડા જો મિત્રો આ છે ધાણા. આ છે ડુંગળી. આ છે ઘઉંનો પાક લીધેલો છે. રસ્તો અહીંનો વ્યૂ છે કાંઈક અલગ છે. કેમ હોય બાપા પૂરો આવી જો ઓલા થઈ ગયા કારણ કે ખબર એ નથી. મિત્રો અહીંયા જનાવરની બીક છે એટલે જારી મળેલી છે. આમ જો આમ જંગલમાં અમે કરી જતા કોઈ ઓળતા હતા આમાં હા અમને ખબર નહીં અમારે આમ જવાનું અમે અંદર કરી ગયા પછી શું કરે ઓલા કોઈ નહોતા કેટમાં જતા
છે જોવા. તો અમે હવે સફારી પાર્કમાં પહોંચી ગયા છીએ. તો આપણે હવે ગાડી પાર્કિંગ કરી નાખી. અહીંનું આ પાર્કિંગ છે. તો મિત્રો આ છે સફારી પાર્ક. અમે હમણાં અંદર જઈએ છીએ. તો મિત્રો અહીંયા વ્યૂઝ તો બહુ સારો છે. તમે પણ અહીંયા આવી જાઓ આંબડી સફારી પાર્કમાં. કે જોયા જેવું છે. લોકેશન જોરદાર છે. નાસ્તો પાણીનું છે. ઘણી અહીંયા સુવિધાઓ છે. જો અહીંયા નાસ્તો પાણીનું છે. નાસ્તો કરવો હોય તો પણ. હવે આપણે અંદર જઈએ છીએ. અંદરનો વ્યૂઝ હમણાં હું તમને દેખાડું. તો મિત્રો હવે અહીંયા ફોટા પાડી રહ્યા છે. કેમેરા શૂટ. તો મિત્રો એ ફોટો શૂટિંગ કરી રહ્યા છે. વિડીયો ઉતારશું આપણે. અંદર જઈને ફોટા પાડીશું. અંદરનો વ્યૂઝ હમણાં હું તમને દેખાડું. તો મિત્રો હવે અમે અંદર જઈએ છીએ. આવી હેઠું રાખ. આમ બસ હેઠું રાખ. તો મિત્રો અહીંનો નજારો કંઈક અલગ છે. અહીંયા છે ટિકિટ બારી. આ છે આંબડી સફારી પાર્કનો મેપ. આ છે ટિકિટ બારી. તો મિત્રો અહીંયા ફોટો આપણે શૂટ કરવાના છે. આ છે ટિકિટ બારી. આ છે સફારી પાર્કનું ગાર્ડન. તો મિત્રો તે જાય છે ફોટો શૂટ કરવા. આપણે હવે આ બાજુ આટો મારીએ. એનો નજારો જ કાંઈક અલગ છે. તમે પણ આવો આ બાજુ આંબડી સફારી પાર્કમાં આટો મારવા. જોરદાર લોકેશન છે ફોટો શૂટ કરવા માટે. બેસવાની પણ સુવિધા છે. ઘણી અહીંયા સુવિધાઓ છે. તો મિત્રો અહીંનો વ્યૂઝ જ કાંઈક અલગ છે. પણ તમે પણ આવો આ બાજુ ફોટા પાડવા, બ્લોગ ઉતારવા. લોકેશન એ જોરદાર છે. તમે પણ હું તમને હમણાં એ દેખાડું. આગળ લોકેશન છે ઘણું. જો મિત્રો લોકેશન. આપણે હવે આમ આગળ ચાલ્યા છીએ. આપણું બાળકો રમે છે. હું તમને દેખાડું છું.
જો મિત્રો તમે જોઈ શકો છો અને બાળકો માટેનું છે મિત્રો એ બાળકો માટેની રમતો છે તો મિત્રો નટબોલ માંથી બનાવેલ મૂર્તિ વાઇસર માંથી બનાવેલ છે આ પણ વાઇસર માંથી બનાવેલ છે જોઈ શકો છો મિત્રો અહીંયા પણ સિંહ અને સિંહણ મિત્રો સામે જોવો તમે ટૂર બસ જાય છે જનાવર બતાવવા માટે આપણે મિત્રો હવે આપણે થોડોક આગળનો પણ વ્યૂ જોઈ આવી આ પુલ છે તો મિત્રો લોખંડના પતંગિયા મૂકેલા છે અહીંનું લોકેશન જ કાંઈક અલગ છે તો મિત્રો આ સિંહની મૂર્તિ બનાવેલ છે રાજસ્થાનથી પથ્થર મંગવેલા છે ધારી ડેમ વડોદરા ખોડિયાલમાંનો ડેમ છે જો મિત્રો અહીંયા ટૂર બસ પડી છે એમાં તમને બધાય જનાવર દેખાડવા જાય છે અહીંયા પડી છે ટૂર બસ ત્યાં અપંગ માટે પણ એક સાયકલ મૂકેલી છે જો અહીંનું લોકેશન તો મિત્રો આ પણ નટ બોલથી બનાવેલ છે મૂર્તિ સામે પણ એક ગેટ છે આ પણ ગેટ બનાવ્યો એ રાજસ્થાનથી પથ્થર મંગવેલા છે તો આ છે મેન ગેટ અહીંયા ટિકિટ ભરી છે ત્યાંથી ટિકિટ લઈને આપણે જનાવર જોવા જઈ શકીએ તો અહીંયા છે ટિકિટ બારી હા તો મિત્રો આપણે ઉપર જઈને હું તમને હમણાં આખા જંગલનો વ્યૂ દેખાડું
જંગલ મિત્રો આ છે જંગલ આંબાડી સફારી પાર્ક. ત્યાં પણ હમણાં જનાવર હોય તો અમે તમને દેખાડીશું. અહીંયા છે સ્વિમિંગ પુલ. મિત્રો અહીંયા જનાવર છે, હમણાં સામો આવે તો અમે તમને દેખાડીશું. આવે છે મિત્રો અવાજ. તો મિત્રો ટૂર બસ ચાલી આવે છે, એટલામાં ક્યાંક હાવજ ફૂકે છે એટલે એ આ બાજુ આવે છે. કેમેરામેન જાય, કેમેરામેન સામું તો જોવા બધું. કેમેરામેન ફોકસ કરો. આમાં કેમેરામેન છે રોદા એટલા છે ગાઈસ. આ લોકેશન અહીં ફોટો પાડો.
ફોટા શૂટ કરી રહ્યા છીએ. હેલો ગાય લાઈક એન્ડ સબસ્ક્રાઇબ. હવે આપણે તો મિત્રો હવે આપણે જઈએ દર્શન કરવા ખોડિયાલમાં ગળદરા. નાનો પણ હું તમને વ્યૂઝ દેખાડું. તો મિત્રો હવે આપણે ફોટા શૂટ કરી લીધા છે. હવે આપણે જઈએ ધારી ખોડિયાલમાં. તો મિત્રો હવે આપણે પાછા નીચે હાલ્યા જઈએ છીએ. તો હાલો મિત્રો હવે અમે જઈએ છીએ. હવે ગળદરા જઈએ ખોડિયાલમાં. હવે અમે તમને બહાર જઈને મળીએ. હેલો ગાઈસ લાઈક કરો સબસ્ક્રાઇબ કરો દબાવ કે લાઈક કરો. તો મિત્રો હવે અમે નીચે ઉતરી ગયા છીએ. તો મિત્રો એ આ કઈ ફોટો પાડવાનું કઈ મુકતા છે ને એવું ના નકરા ફોટા જ પડે છે. હવે ક્યારે નીકળે કોને ખબર. હાલો મિત્રો તમે પણ અહીંયા આવજો. અહીંયા લોકેશન છે બહુ મસ્ત. कैसे कैसे लोग रहते हैं यार यहाँ હવે અમે જઈ રહ્યા છીએ. હાલો મિત્રો હવે આપણે પહોંચી ગયા છે ઘરે. હવે આપણે મળશું નવા બ્લોગમાં.